વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીઓને લઈને તમામ રાજકીય પક્ષના પ્રયાસો જે છે તે તેજ બન્યા છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી પણ સંગઠનની મજબૂતી તરફ ધ્યાન આપી રહી છે અને એડીચોટીનું જોર લગાવી રહી છે, તે જ રીતે હવે આમ આદમી પાર્ટી જે છે તે પણ સતર્ક બની છે અને વિધાનસભા પ્રભારીઓની યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે। ત્યારે આ યાદી પર નજર કરીશું। ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી સહિતના તમામ નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે અને કયા કયા વિધાનસભા બેઠકની જવાબદારી તેમને સોંપવામાં આવી છે તેના પર નજર કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો વર્ષ 2027ની અંદર વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી એ બંને જે છે આ વિધાનસભા ચૂંટણીઓની અંદર પોતાનું સંગઠન મજબૂત કરવા માટે અને સત્તા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે ચૂંટણીના આ માહોલમાં હવે આમ આદમી પાર્ટી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી કે જ્યાં વિધાનસભા પ્રભારીઓની જવાબદારી જે છે એ દિગ્ગજ નેતાઓને સોંપવામાં આવી છે, જેમાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા સહિતના તમામ જે નેતાઓ છે તેમને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે અને એક યાદી જાહેર કરવામાં આવી છે। ત્યારે આ યાદી પર નજર કરીશું। આ જે યાદી જે છે તેના જે રીતે નામ જે છે અલગ અલગ વિધાનસભાની જે બેઠકો છે એ બેઠકો મુજબ જે નામો જે છે તે નક્કી કરવામાં આવ્યા છે પ્રભારીઓના। ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સુદાન ગઢવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સાથે થયેલ ચર્ચા મુજબ વિધાનસભા પ્રભારીશ્રીઓની નીચે મુજબ નિમણૂક કરવામાં આવે છે। હવે નિમણૂક ઉપર નજર કરીએ। અમરેલી બેઠક માટે નિકુંજભાઈ સાવલિયા, અંકલેશ્વર બેઠક માટે નીતિનભાઈ વસાવા, બાયડ બેઠક માટે મહેશ પટેલ, બેચરાજી બેઠક માટે ભાવેશ પટેલ, ભરૂચ બેઠક માટે પિયુષ પટેલ, ભાવનગર પશ્ચિમ બેઠક માટે મહિપાલસિંહ ઝાલા, બોટાદ બેઠક માટે પરસોત્તમભાઈ રાઠોડ, છોટાઉદેપુરની બેઠક માટે વિનુભાઈ રાઠવા, દાહોદ બેઠક માટે ડોક્ટર દિનેશ મુનિયા, દાંતા માટે રાજેશકુમાર દામા, દસક્રોઈ માટે ઠાકોર અજીતભાઈ કાળાજી, ડેડિયાપાડા માટે ચૈતરભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। ડીસા માટે રાજકરણ ઠાકોર, ધંધુકા માટે કાનજીભાઈ વાળા, ધ્રાંગધ્રા માટે કિરીટસિંહ રાણા, ધરમપુર માટે કમલેશભાઈ પટેલની જે નિમણૂક જે છે તે કરવામાં આવી છે। ત્યારબાદ હવે આપણે આગળ નજર કરીએ। આગળની બેઠકો માટે કયા કયા નામો જે છે તે નક્કી કરવામાં આવ્યા છે। ધારી માટે કાંતિભાઈ સતાસિયા, દ્વારકા માટે રૂધાભાઈ આંબલિયા, ફતેપુરા માટે રાજુભાઈ વલવાઈ, ગણદેવી માટે પંકજ પટેલ, ગરબડા માટે કેતનકુમાર બામણિયા, ગોંડલ માટે જિગીશાબેન પટેલની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। હાલોલ માટે રામચંદ્ર બારિયાની નિમણૂક કરવામાં આવી છે। ઈડર માટે જયંતિભાઈ પ્રણામીની નિમણૂક કરવામાં આવી છે। જામજોધપુર માટે હેમંતભાઈ ખવાની નિમણૂક કરવામાં આવી છે। જામનગર ગ્રામ્ય માટે પ્રકાશભાઈ દોંગા, જસદણ માટે બ્રિજરાજ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે કે આ બ્રિજરાજ સોલંકીને મોટી જવાબદારી। જસદણ માટે જેતપુર છોટાઉદેપુરમાં જે આવેલું છે તેના માટે રાધિકાબેન રાઠવાની નિમણૂક કરવામાં આવી છે। ઝઘડિયા માટે રજનીકાંતભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। કાલાવડ માટે ડોક્ટર કલ્પેશ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે। કામરેજ માટે રામભાઈ ધડુકની નિમણૂક કરવામાં આવી છે। આગળની બેઠકો પર નજર કરીએ। કાંકરેજ માટે પ્રભાતસિંહ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે। કપરાડા માટે ગુલાબભાઈની નિમણૂક કરવામાં આવી છે। ખંભાળિયા માટે ઈસુદાન ગઢવીની નિમણૂક કરવામાં આવી છે। એટલે ખંભાળિયા માટે જે જવાબદારી છે તે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી પોતે સંભાળશે। ખેડબ્રહ્મા માટે બિપિનચંદ્ર ગામેતીની નિમણૂક, ખેરાલુ માટે આશાબેન ઠાકોર, લિંબાયત માટે પંકજ તાયડે, લીમડી માટે મયુરભાઈ સાકરિયા, લીમખેડા માટે નરેશભાઈ બારિયાની નિમણૂક કરવામાં આવી છે। મહુવા માટે કુંજનભાઈ પટેલ, માણાવદર માટે રાજુભાઈ બોરખતરિયાની નિમણૂક કરવામાં આવી છે। માંડવી માટે સાયનાબેન ગામિતની નિમણૂક, માંગરોળ માટે પિયુષભાઈ પરમારની નિમણૂક, જ્યારે માંગરોળ જે સુરતમાં આવ્યું છે તેના માટે સ્નેહલ વસાવાની નિમણૂક, મોડાસા માટે રાજેન્દ્રસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે। મોરબી માટે પંકજભાઈ રાણસરિયાની નિમણૂક અહીંયા કરવામાં આવી છે। ત્યારબાદ જે નાંદોદ બેઠક જે છે તેના માટે નિરંજનભાઈ વસાવાને જવાબદારી સોંપવામાં આવી છે। નિકોલ માટે વિધાનસભા પ્રભારી તરીકે જીગરભાઈ કાછડિયાની નિમણૂક કરવામાં આવી છે। પ્રાંતિજ માટે હિતેન્દ્રસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે। રાધનપુર માટે ગોવિંદભાઈ ઠાકોર, રાજકોટ પૂર્વ માટે રાહુલ ભુવા, રાજકોટ ગ્રામ્ય માટે નરેન્દ્રભાઈ રાઠોડ, રાજુલા માટે રાજુભાઈ સોલંકી, સંખેડા માટે નાનાભાઈ ભીલ, સંતરામપુર માટે બાબુભાઈ ડામોર, સોજિત્રા માટે વિજયભાઈ બારૈયા, તળાજા માટે માવજીભાઈ ભાલિયા, તલાલા માટે દેવેન્દ્ર સોલંકી, ઠક્કરબાપાનગર માટે મીનાક્ષીબેન પટેલની નિમણૂક, ઉધના માટે વિલાસભાઈ પાટીલ, ઉના માટે સેજલબેન ખૂંટ, વાગરા માટે નોફલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। આગળની બેઠકો જોઈએ। વરાછા રોડ માટે રજનીભાઈ વાઘાણી, વિસાવદર માટે ગોપાલભાઈ ઇટાલિયા જવાબદારી સંભાળવાના છે વિધાનસભા પ્રભારી તરીકે। વઢવાણ માટે વિક્રમ દવેની નિમણૂક કરવામાં આવી છે। વાંકાનેર માટે અજીતભાઈ લોખીલની નિમણૂક કરવામાં આવી છે।
નમસ્કાર, જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 5 વર્ષથી મને ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે અને આજે ફરીવાર બીજી એક જવાબદારી સોંપવામાં આવી, એ છે જસદણ અને વિછિયા વિધાનસભાના પ્રભારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. આ તકે હું તમામ નેતાશ્રીઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અમારા માનનીય ગોપાલ રાયજી, દુર્ગેશ પાઠકજી, ગુલાબસિંહ યાદવજી, ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, તમામ નેતાશ્રીઓ, તમામ કાર્યકર્તાઓનો આ તકે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આપને વચન આપું છું, ખાતરી આપું છું કે હું પૂર્ણ નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી મારી જવાબદારી નિભાવીશ. અને વાત રહી જ્યારે જસદણ અને વિછિયાની, ત્યારે 18 વર્ણના લોકો આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી થાકી ગયા છે. જે રીતના ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, યુવાનો ઉપર દમન ગુજારવામાં આવે છે, મહિલાઓ સુરક્ષિત નથી, મધ્ય વર્ગના લોકો હોય, નાના મોટા વેપારીઓ હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, મજૂર વર્ગના લોકો હોય, આ તમામ જ્યારે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ત્યાંની રાજનીતિથી, ત્યાંના ભ્રષ્ટાચારથી, ત્યાંના જે હિટલરશાહી અને તાનાશાહીથી, જે રીતના 18 વર્ણના લોકો જે જસદણ અને વિછિયામાં રહે છે, એમના હાથોમાં ગુલામીની સાંકળો જ્યારે પહેરાવવામાં આવી છે, ત્યારે આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે લડીશું, જીતીશું અને જે ગુલામીની સાંકળો આ ભાજપના ભ્રષ્ટ નેતાઓએ આપણા હાથમાં પહેરાવી છે, એને તોડીને રહેશું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. તો આ પ્રકારે તમે જોયું કે કઈ રીતે બેઠકો મુજબ જે તમામ જે નેતાઓ છે એ નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે વિધાનસભા પ્રભારી તરીકેની. હવે જોવાનું એ જ રહેશે કે આગામી વર્ષ 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જે છે એ કઈ રીતે લોકોના મનમાં સ્થાન બનાવી શકે છે, કઈ રીતે સત્તા અંકે કરી શકે છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.